સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સદગુરુ ભગવાન કી જય, રામદેવજી મહારાજ કી જય. પ્રથમ દિવસે આપણે અજમલ રાજા કેવી ભક્તિ કરે બાપ, ને આપણો દોર આપણે મેક્યો તો એની વચ્ચે આપણે હરજી ભાટીનો આખો પ્રસંગ લઈ લીધો. કારણ જેને જેને ભક્તિ આ દુનિયામાં કરી છે બાપ, હાવ હેલી નથી પડી. એને કાંઈક ખોયું છે બાપ, ત્યારે એ કાંઈક પામ્યા છે. એમ આયા હુંડા કાશ્મીરની માલિપા 12 વર્ષનો યોગ રાજા અજમલે કીધો બાપ. બીજો યોગ 12 વર્ષનો કીધો અને ત્રીજો યોગ 12 વર્ષનો કીધો. 12 13 ને 36 વર્ષ થાય બાપ. આપણી કાયાની માલિપા, આપણા વિચારો, આપણો ધ્યેય, આપણી સુરતા 36 દિવસનો રાખીએ કે બાપ આને 36 વર્ષનો યોગ કીધો છે. અને ત્યારે એના ઘરે બ્રહ્મમાં આવ્યો, એમના નહીં બાપ. તમારે હારા ફળની કાંઈ પ્રાપ્તિ કરવી હોય તો બાપ પહેલા આપણે હારું બનવું પડે. અષ્ટ સિદ્ધિ 9 નિધિના રમવા આવે. પણ આ તો હરિનો બંધો બાપ, ગુરુનો બંધો હતો. આ દુનિયામાં બાપ અત્યારે એવો સમય છે, જરાક મળી જાય ને તો જાજુ બતાવી દે. અને આથી આગળના સમયમાં એવું હતું કે ગમે એટલું પ્રાપ્ત થાય, પિંડની બારું ન કાઢે. એટલું બધું રાજા અજમલને જ્ઞાન પ્રાપ્ત થયું, એટલું બધું ભજન. બ્રહ્મ લટકા કરવા આવે બાપ. પરમાત્મા પ્રસન્ન થાય, માગે અજમલ, માગે બાપ. ગુરુનો બંધો ન માગે બાપ, કોઈ દિવસ ન માગે. કારણ કે મને તમને જેને આયા મેકલ્યા છે ને એને બધી ખબર છે બાપ. હું અને તમે કદાચ હંતાય એકાંતમાં કાંઈ પણ કર્મ કરશું ને તો એનો જોનારો બેઠો છે. કર્મને આધીન મનુષ્યનું જીવન છે. જાહેરમાં કરો કે એકાંતમાં બેહો, જેટલું સ્મરણ કરો એટલું ઓછું બાપ. પણ આ દુનિયામાં મેં પહેલા કીધું ને એમ કે કોઈનું કરેલું જાતું નથી. અને અજમલ રાજા તોહી ઠાકર, તોહી ઠાકર, તોહી ઠાકર, પરિપૂર્ણ બાપ. જેને આસન પચવા હોય ને ત્યાં બ્રહ્મને લટકા કરવા આવવું પડે બાપ. તમે જુઓ તો ખરા, એક બેન દીકરીને એક કપડું હકેલું હોય ને ઇસ્ત્રી કરીને,
તો 5-10 મિનિટ વહી જતી હશે. આ કાયા ઘટની માલપા આપણું મન છે એને હેકેલું હોય તો શું કરવું પડે? એ કેટલી મિનિટે હેકેલાય, કેટલી કલાકે હેકેલાય. સંતો બતાવે બાપ, એક વચને, એક આચને, એક સુરતાએ 3.5 કલાક કોઈ પણ સાધક બેહી અને એ આસન પકવી દે 3.5 કલાકનું. એક સુરતાની વાત છે હો બાપ. 3.5 કલાક ને અત્યારે તો 10 કલાક એક ઠેકાણે બેહી રહે છે. પણ બ્રહ્મ ગોતવા નીકળે તો બ્રહ્મમાં વયા જાય. 10 કલાક બેહવી, 5 કલાક બેહવી, ઘડીક વાહામાં ગવડાવે, ઘડીક માથામાં આવે, એમ નહીં બાપ. બધું હકેલાઈ જશે આ દુનિયામાં, પણ મન હકેલવું બહુ મુશ્કેલ છે. પૂર્વની જેની કમાઈ હોય ને બાપ, સતગુરુની માથે પરિપૂર્ણ દિયા હોય અને મારો રણુજા વાળો જેની માથે રાજી થાય ને, એનું મન હકેલાય. થોડું જાજુ, થોડી જાજી સ્થિરતામાં આવે. એમ અહીંયા અજમલ રાજાએ એવું આસન પક્યું. મારા દ્વારકાના નાથને એમ જો લાય બાપ, હવે આને ન્યાલ કરી દેવા દે. અને આવ્યો મોરલી વાળો બાપ. અજમલ વારે બાપા આવ્યો યલબેલો. અજમલ વારે બાપા આવ્યો યલબેલો. દ્વારકાના નાથે સાંભળ્યો હેલો. દ્વારકાના નાથે સાંભળ્યો હેલો. અજમલ વારે બાપા આવ્યો યલબેલો. અજમલ વારે બાપા આવ્યો યલબેલો. કાયા કોટમાં કામણ કીધા. કાયા કોટમાં કામણ કીધા. હો કાયા કોટમાં કામણ કીધા. કાયા કોટમાં કામણ કીધા. વસન રાજાય જમલને દીધા બાપ. વચન રાજાને દીધા બાપ. અજમલ રાયને દર્શન દેવા. અજમલ રાયને દર્શન દેવા. અજમલ વારે બાપા આવ્યા યલબેલા. અજમલ વારે બાપા આવ્યા યલબેલા. દ્વારકાના નાથે સાંભળ્યા હેલા. દ્વારકાના નાથે સાંભળ્યા હેલા. કાયા કોટમાં કામણ કીધા કીધા. કાયા કોટમાં કામણ કીધા કીધા. વસન રાજાય જમલને દીધા. વચન રાજાય જમલને દીધા. અજમલ વારે આવ્યા યલબેલો. અજમલ વારે આવ્યા યલબેલો. અજમલ વારે આવ્યા યલબેલો. નવ નવ માસે વસન સીધા. નવ નવ માસે વસન સીધા. નવ નવ માસે બાપા વસન સીધા. નવ નવ માસે બાપા વસન દીધા.
મુરલી વાળે દર્શન દીધા મુરલી વાલે દર્શન દીધા ઊંડા કાશ્મીરે હકલ મસાવી ઊંડા કાશ્મીરે હાલ બજાવી ઊંડા કાશ્મીરે હકલ મસાવી એ ઊંડા કાશ્મીરે હાકલ બજાવી કુમકુમ પગલે પારણે કીધા કુમકુમ પગલે પારણે દીધા કુમકુમ પગલે પારણે સીધા કુમકુમ પગલે પારણે સીધા અજમલ વારે બાપા આવ્યા યલવેલો જમલ ઘેરે બાપા આવ્યા જલમેલો દ્વારકાના નાથે સાંભળ્યો હેલો હેલો દ્વારકાનાથે સાંભળ્યો હેલો હેલો કાયા કોટમાં કામણ કીધા કાયા કોટમાં મન દીધા વસન રાજા યજમલ ને દીધા રાજા યજમાન ને દીધા અજમલ વારે આવ્યા યલવેલો અજમલ વારે આવ્યા યલવેલો મારા દ્વારકાના નાથને એમ જો લાય બાપ લાવી અને દર્શન આપું મારો મુરલી વાળો મારો દ્વારકા વાળો આવ્યો બાપ કારણ એક સત્ય સપનું આવે ને તો ન જાય નાભી કમળ માંથી અષ્ટ કમળ માંથી બાપ સત્ય વિચાર આવે ને તો એ સાર્થક બની જાય પણ મોરલી વાળો મોહન આવે અજમલ આ તો બાપ પડવેથી લઈને અને પુણ્યમ હોદી પૂર્ણતાના ઘરમાં જે વૈયા ગયા હોય બાપ ગઈ રાતે હાંજે જ ગાયું તો અમારે અનુભાઈ અજમલ રાજા આવી ભક્તિ કરે દર પુણ્યમે દ્વારકા જાય આ ઓલી દ્વારકા નહીં બાપ આ દ્વારકા દ્વારની માલપા ઉતરી જાય પડવેથી શરૂ કરે પુણ્યમાં આવે તા પૂર્ણતાના ઘરની માલપા વયો જાય સાધક મારો મુરલી વાળો પ્રસન્ન થઈને એમ કે અજમલ માજ બાપ પણ રાજા અજમલ જેને પદ્માસન આસન વાળીને બેહી ગયા હોય ને બાપ એની દિવ્ય દ્રષ્ટિ મળે ભગવાન દિવ્ય દ્રષ્ટિ દર્શન થયા દ્વારકાના નાથના રાજા અજમલ એમ કે પ્રભુ તમે તન કી જાણો તમે મન કી જાણો રાજન જા તારું બાપ તારી કલ્પના છે ને એ પૂરી થાય વચન આપ્યું તારે પુત્રનો વિયોગ છે ને બાપ જા તારા ઘરે પુત્ર થાય વચન આપી દીધું મારા ધણી દ્વારકાના નાથે વચન આપ્યા પછી રાજા અજમલ એમ કે પ્રભુ તમે કહો છો કે જા તારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય પ્રભુ આપતા પહેલા એવું નિશ્ચય મને વસન આપજો બાપ કે નવખંડમાં નામ રે મારા ઊંડા કાશ્મીરને બાપ આજુબાજુ હો ગૌની માથે બાપ દિન ઉગે ધન હાથ में અને પોકાર પડે પ્રભુ
આનો ઉપાય કરજો, આ દયા રાખજો. મને મારી પરવા નથી બાપ, મારી રહેત દુખી ન હોવી જોઈએ. એક દીકરાની વેદના બાપ કરે ને એમ પ્રજાની વેદના રાજા કરતો હોય ને એને પ્રજા પાલક પિતા ગણવામાં આવે. બાપ એને બાપુ કહેવા પડે. કારણ કે પેટના દીકરાની જેમ ચિંતા થાય એમ એને પ્રજાની ચિંતા વેદના થવી જોઈએ. મારો દ્વારકાનો નાથ એમ કે અજમલ આ વસનને સેવો 9 મહિને બાપ તમારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય, પણ તમે એમ કહો કે 9 ખંડની માલિપા નામ રાખે એવો દીકરો. રાજા અજમલ મારથી મોટા મારા ભાઈ જેને બલરામ કહેવામાં આવે છે એ અવતાર ધારણ કરશે બાપ. અને 9 માસ વીતે ને બાપ એટલે તમારા ઘરે હું અવતાર ધારણ કરીશ. મારો દ્વારકા વાળો એમ કે અને એ વખતે બાપ રાજા અજમલ પૂછે, પ્રભુ તમે આવો એની નિશાની શું, એની એંધાણી શું, મને કેમ ખબર પડશે? મારો દ્વારકાનો નાથ એમ કે અરે રાજા અજમલ તમારા તુંવરા કોળની માલિપા તમારી 71મી પેઢી પાંડવોથી લઈ પરીક્ષિતથી લઈ અને તમારી 71મી પેઢી હાલે હે ત્યારે અને 72મી પેઢીએ જાઓ બાપ તમારા આંગણે હું આવીશ. આવીશનો અર્થ બહુ મોટો છે બાપ. આવીશ કોને કહેવાય? આપણને કોઈ કે મારા ઘરે ભજનમાં આવજો અને આપણે એમ કે કાંઈ વાંધો નહીં બાપા હું આવીશ. આ 10 આંગળા પગના ને 10 હાથના હોય ને 20 હોય એટલે જવું પડે. આ 20 ત્યારે મારો મોરલી વાળો મારો દ્વારકાનો નાથ એમ કે બાપ રાજા અજમલ તમારા આંગણાની માલિપા 5 પગલા કુમકુમ ના પડે અને રેઢા કામ થવા મળે ને કર્યા વગરના તો માનજો કે મારા આંગણે દ્વારકાનો બ્રહ્મ રમવા આવ્યો છે. પણ રાજા અજમલને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એટલો બધો વૈરાગ અંદર છે અને જેને જેને આ દુનિયામાં જ્ઞાન પ્રાપ્ત થાય ને વૈરાગ પ્રાપ્ત થાય ને પછી એની કાયા ઘટમાં બીજા વિચાર ઓછા આવે બાપ. બીજા વિચાર બહુ ઓછા આવે કારણ કે એનો ધ્યેય એમાં હોય. એ કીર્તન ગાતો હોય ને તો એનો ધ્યેય એમાં હોય, ભજન ગાતો હોય તો એમાં હોય, કોઈ ગાતું હોય ને વાહ ઝીલતો હોય તો ધ્યેય એનો એમાં હોય. અને તમારે મારે નક્કી કરી લેવાનું, જગતમાં જોઈ લેવાનું. તમે ગમે એ ગામ જાઓ, ગમે એ શહેરમાં જાઓ, તમે જેવા હશો એવા તમને સામે મળી જાય બાપ. આપણો ધ્યેય જેવો હોય ને આપણે જેવા હોય ને એવા સામે મળી જાય. આપણે સત્યની વાતો કરવા વાળા હશું તો સત્યનું વાતો કરવા વાળા સામે મળી જાય. આપણે કોકની નિંદા કરવા વાળા હશું તો સામે નિંદા કરવા વાળા મળી જાય. કોઈને પૂછવું ન પડે બાપ.
અરે મને અને તમને મારો રામદેવજી મહારાજ તો એમ કે બાપ, મારો રણુજા વાળો મને તમને એવું બતાવે કે આપણી પાસે ગમે એટલી સાધના હોય, કે 4 વેદનું કદાચ જ્ઞાન થઈ ગયું હોય, મને તમને ગમે એટલી પ્રાપ્તિ થઈ ગઈ હોય, પણ સતગુરુ જોઈ અને જોઈ બાપ, સતગુરુ વગરનો ઉદ્ધાર ન થાય. ગમે એટલું જ્ઞાન કરવી, ગમે એટલું સ્મરણ કરવી, ગમે એટલે ધ્યાન યોગ કરી, પણ સતાય બાપ સતગુરુ આપણી માથે ન હોય ને તો ઈ જ્ઞાન સ્થિરતા ન પામે બાપ. આપણી કાયામાં આપણને ઉદ્વેગ થયા કરે, જ્ઞાન સ્થિરતામાં ન આવે. કાયામાં આપણે બધું પ્રાપ્ત કર્યું હોય, 4 વેદ ને બધું વાંચતા હોય, બધી ખબર હોય, છતાં એ જ્ઞાન સ્થિરતાના ઘરમાં ન આવે. કાયાની માલિપા ઉદ્વેગ થયા કરે, હસવું છે ખોટું છે, હસવું છે ખોટું છે. શ્રી રામને ગુરુ ધારણ કરવા પડ્યા હતા, મારા દ્વારકા નાથને ગુરુ ધારણ કરવા પડ્યા હતા બાપ. એને ગુરુના શરણે જવું પડ્યું હતું. મારો 12 બીજનો ધણી રામદેવજી મહારાજ, એને બાપ બાળનાથ બાવાના શરણે જવું પડ્યું હતું. અગિયાર વર્ષની ઉંમર અને ધણી રામદેવજી મહારાજ બાવા બાળનાથની પાસે ઉપદેશ લેવા બેહે. બાવો બાળનાથ એમ કે રામા, રામા તારા સુવાસે સુવાસ વેદ રમી રહ્યા, હું તને શું ઉપદેશ આપીશ બાપ. પણ છતાંય માથે ગુરુ ધારણ કરવા પડે. ગુરુ વગરનું જ્ઞાન ન ઉપજે બાપ. ગુરુ વગર કદાચ આપણને ખબર પડી જાય કે ભાઈ આ પુસ્તક આવું કે છે ને આ પુસ્તક આવું કે છે ને આ વેદ આમ કે છે, બધી કદાચ ખ્યાલ આવી જાય, પણ એ જ્ઞાન, એ વૈરાગ સ્થિરતાના ઘરમાં ન રહી શકે. આપણી દેશી ભાષામાં, ગામડાની ભાષામાં કેવું હોય ને બાપ, તો આજથી 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા ટપાલ લખતા. મામાને ટપાલ લખે, આખી ટપાલ લખી અને એમાં 2 લીટી સરનામું ન હોય તો દેશી ભાષામાં એ ટપાલ ક્યાંય જાય નહીં. હારા અક્ષરે લખી હોય, મામાને હારાહારી ભલામણ કરી હોય, પણ છતાંય મારા વાલા એ ટપાલ મામાના ઘરે ન પહોંચેનું કારણ 2 લીટી એમાં સરનામું નથી. પધારો બાપ, પધારો. એક કાગળિયાની ટપાલ 2 લીટી સરનામું ન હોય તો એ ટપાલ ક્યાંય જાતી ન હોય તો બાપ આ ટપાલ મારા રામની છે. આપણી કાયા ઘટ છે નહીં, મારા રામની ટપાલ છે બાપ. આની માલપા સરનામું બેહારી દો એકદાન.
દ્વારકાનો ધણી મારો રામદેવજી મહારાજ મને તમને બતાવે બ્રહ્મ હોવા છતાં બાવા બાળનાથના શરણે જવું પડ્યું, ઉપદેશ લેવો પડ્યો. બાવા બાળનાથ એમ કે રામા તારા સુવાસે સુવાસ વેદ રમે, હું તને શું ઉપદેશ આપું? મારો રણુજાનો રાય મારો એમ કે બાપુ મારા મસ્તક માથે તમે હાથ મૂક્યો ને, મને ખબર છે હું તમને ઓળખું છું બાપ. મારી આ જન્મની ઓળખાણ નથી બાપુ, મારી તો જન્મો જન્મની ઓળખાણ છે. અને એ વખતે બાવા બાળનાથ મારા 12 બીજના ધણીને ઉપદેશ આપે બાપ મારા 12 બીજનો ધણી મારો રણુજાનો રામદેવ ઋણસિંહ રાય બાવા બાળનાથને 2-5 પ્રશ્ન પૂછે ગુરુદેવ. અને પ્રશ્ન એટલે પૂછે બાપ, એ તો બ્રહ્મ તો એને ખબર હતી, જગતની માટે જે પૂછે ને એમાં જગતનું હિત હોય બાપ, એમાં કાંઈક છુપાયેલું હોય. મારા અને તમારા માટે થઈ, આ જગત માટે થઈ. અને રણુજાનો રાજા બાવા બાળનાથને એમ પૂછે બાપુ આ 2-3 પ્રશ્ન પૂછ બાપ. આજ મારા આંગણે બ્રહ્મ લટકા કરવા આવ્યો, પૂછ. બ્રહ્મ જેના આંગણે જાય, બ્રહ્મ જેના શરણે થાય, બાવા બાળનાથ જેવા તેવા ન હોય બાપ. એ મુનિવર જેવા તેવા ન હોય, એને તો આગુની ઓળખાણી હોય. પહેલો પ્રશ્ન મારો રામદેવજી મહારાજ પૂછે છે, ગુરુદેવ આ જગતની માલિકા જ્ઞાન એટલે શું? આ જગતની માલિકા જ્ઞાન એટલે શું? મારો 12 બીજનો ધણી બાવા બાળનાથને એમ કહે ગુરુદેવ મારો બીજો પ્રશ્ન એવો છે બાપ, જીવને અને બ્રહ્મને ભેદ શું? બરાબર ધ્યાન દઈને સાંભળજો. આ કારણ કે આ 2-5 પ્રશ્ન એવા પૂછ્યા છે ને, મારું અને તમારું એની માલપા હિત છુપાયેલું પડ્યું છે બાપ. પધારો પરવાળાના માનવીઓ, પધારો બાપ. ત્રીજો પ્રશ્ન પૂછે મારો રણુજાનો રાય ગુરુદેવ આ જગતમાં માયા એટલે શું? કોને કહેવી? બાર બીજનો ધણી મારો રણુજાનો રાય એમ પૂછે ગુરુ મહારાજ કાયામાં માયા હોવા છતાં ભક્તિ કેમ મળે? છેલ્લો પ્રશ્ન એવો પૂછે મારો 12 બીજનો ધણી, ભક્તિ મળી ગઈ એની ખબર કેમ પડે? આ જગતમાં જે ભક્તિ કરે એ ભક્તિ મળી ગઈ
એની ખબર કેમ પડે? મારો રણુજાનો રાય બાવા બાળનાથના શરણે આવું પૂછે ગુરુ મહારાજને. અને હું કહું છું કાયમ પૂછજો બાપ. જો ગુરુના બાળક બન્યા હો ને તો ગુરુને પૂછવું કે ગુરુદેવ મને આ થાય છે તો આનું શું કારણ? દુનિયામાં ગમે ના જાશો જવાબ નહીં મળે બાપ. હાસા ખોટા ઉત્તર તમને આપી દેશે, પણ તમે જેના શરણે ગયા હશો ને એને જ ચિંત્યા હોય, બધાને નહીં. એક નિશાળી હોય એમાં 100 છોકરા ભણતા હોય ને બાપ, તો 100 છોકરામાં માસ્તર ધ્યાન દેતા હોય, પણ એમાં બહુ સારા ટકા લાવતો હોય, બહુ સારું ભણતો હોય ને એની માથે ગુરુનું માસ્તરનું ધ્યાન વધારે હોય. જે માસ્તરે ભણાવેલા જ હોય ને એ માસ્તરની જ નોકરી કરતા હોય ને બાપ, પણ એનો જ ભણાવેલો હોય ને ડીએસપી થઈને બેહે. નકર ભણાવેલો તો માસ્તરનો જ છે બાપ. મારો કહેવાનો હેતુ, જેના જેના તમે શરણે ગયા હો ને થોડી જાજી કાંઈ પણ પૂછવું હોય ને તો ઠેકાણું જોઈને ઠલવવું. પધારો પધારો. મને તમને સતી તોરલ વાણી થકી બતાવે. જાડેજો ગમે એવો હતો છતાંય એને કીધું, જાડેદા સંસાર સાગર મહાજળ ભર્યો છે, આની માલપા તરવું છે, મરણ ઘાત લાગે છે, મરણ બીક લાગે કે હા? એક જ પ્રશ્ન, બીજો પ્રશ્ન જ નહીં. જાડેદા યાદી ઉપાધિ આ મટાડવી હોય ને તારો ધર્મ સંભાળ, ઠેકાણું જોઈ અને તારા પાપને પોકાર. ગુરુના શરણે જો બાપ તમે ગયા હો, સતગુરુ તમને બહુ વાલા હોય. જાહેરમાં ન કહી શકો તો કાંઈ નહીં બાપ, પણ ગુરુની હારે બેહી નહીં કર્યા કર્મના પાપ પોકારવા એ આપણું ઠેકાણું છે બાપ. ઠેકાણે ઠલવી દેવી એકદાન. અને ગુરુદેવ એમ કે બાપ તારા કર્યા કર્મ ભૈયા જાહે, પણ હવે તું જાગ્યો ત્યાંથી હવાર માનજે. આખા ગામમાં કેતા કેતા ફરવી તો એમ નથી વાત બાપ. ઠેકાણું જોઈને ઠલવવાની વાત છે, અને ઠેકાણું જોઈને ઠલવી એનું નિવારણ થાય અને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં બાપ. જય ન કળંક પધારો. અહીંયા બાવા બાળનાથ મારા 12 બીજના ધણને બતાવે, રામા જ્ઞાન એટલે શું? જ્ઞાન કોને કેવું? અંધારાની માલપા દોડવું પડ્યું હોય, આપણને ખબર નથી, આપણને દેખાય એટલે આપણે એને એરું હાપ માની જીવ જરાક ડરે. એની જગ્યાએ તમે લાઈટ કરો, ફાનસ કરો, ખબર પડે કે આ દોડું છે, અજ્ઞાન. ખબર પડી ગઈ આ દોડું છે, ભલે કાળું છે પણ દોડું છે. આ દુનિયામાં કોઈ અજ્ઞાની માણસ છે જ નહીં બાપ.
નામને સેવન મળે કરવા જેવું, એટલે એને જ્ઞાનની ખબર મળે પડવા. બીજા પ્રશ્નનો જવાબ આવે બાવા બાળનાથ, રામા આ જગતમાંથી જેનું નામ પડ્યું છે ને એને એક દી જવાનું છે, આ ખબર જ છે બધાને. કોઈને નથી ખબર એમ નહીં બાપ. નામ સ્મરણ સંસારમાં રહીને ખબર પડી જાય, ક્યાંય ભાગી જવાની વાત નથી. સંસારમાં રહી અને ખબર પડી જાય. પાછું મારો એવો દાવો નથી કે ભાઈ આ સંસારમાં રહીને ખબર પડી જાય એટલે ભેગું કરવાનું. બધી જરૂરી જ છે બાપ, આપણી ફરજમાં આવે ને એ બધું કરવું જ પડે. જેમ ઓલા કાળા દોરડાની ખબર પડી જાય એમ સંસારમાં રહી અને ખબર પડી જાય કે આમાં મારું કાંઈ નથી. પણ એ કાયા ઘટમાંથી ખબર પડે તો બોલવાથી નહીં, બહારથી નહીં, અંદર માયલાને એમ ખબર પડી જાય કે આમાં મારું કાંઈ નથી બાપ. જ્ઞાન પ્રાપ્ત કરી લે. કોઈ પણ કાર્ય કરવા તમે જાઓ, અસત્યમાં ડગલું તમારું મારું ભરાતું જ્યારે હોય ત્યારે એક વખત અંદરથી માયલો ના પાડે, પાડે અને પાડે બાપ. અને એની ઉપર વટ થઈ અને પાછા આપણે જઈ કર્મ બની જાય. અને ઓલો એક વખત કાયાની માલપાથી ડગલું ભરતા હોય ના પાડે ને, આ બ્રહ્મ. કાયાની માલપા સત પડ્યું છે, એકદાન મને તમને ગમે એવું કાર્ય કરવા જઈ રહ્યા હોય, ગમે એવું ખોટું કરવા જાતા હોય, એકદાન માયલો ના પાડે અંદરથી બાપ અને બ્રહ્મ. એટલે જ કહે બાપ, ગુરુજી કહો એમને બ્રહ્મ ભેદની વાત. ગુરુદેવ તમે તો મારા બ્રહ્મ જ્ઞાની છો. ગુરુદેવ માયા એટલે શું? માયા બે પ્રકારની બાપ. બાબા બાળનાથ બતાવે બે પ્રકારની માયા. એક અવિદ્યા અને એક વિદ્યા. અવિદ્યા નામની માયા અધોગતિના પાયા આપણને ઉભા રાખે, અને વિદ્યા નામની માયા બ્રહ્મનો ભેટો કરાવી દે બાપ. એક એક પ્રશ્ન મારો 12 બીજનો ધણી રણુજાનો રાય બાવા બાળનાથના શરણે પૂછે. બાવા બાળનાથ એને જવાબ આપે, રામા તું પૂછજો મને કે ભક્તિ પ્રાપ્ત કેમ થાય.
રામા ભક્તિ તો કાં સંત આપી શકે અને કાં સતગુરુ આપી શકે બાપ, એ આપણને બતાવી શકે. કોઈ શિવના શરણે વયો જાય તો એ જીવ શિવ રૂપમય થઈ જાય, અને કા કોઈ જીવ સતગુરુના શરણે વયો જાય, કા સત બતાવે કા સતગુરુ બતાવે બાપ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.